હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરીએ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી. બરાબર, અત્યાર સુધી આપણે ફિઝિબિલિટી સ્ટડી છે એની અંદર પોઈન્ટ જોયા. એમાં પહેલું હતું માર્કેટ ફિઝિબિલિટી, કે જેની અંદર માર્કેટના હિસાબે આપણી પ્રોડક્ટની જે ફિઝિબિલિટી છે એનું એનાલિસિસ આપણે કરવાનું છે. કેવી રીતે કરી શકીએ? તો ભાઈ એને પેરેલલ જે પ્રોડક્ટ આવતી હોય, બરાબર, એના જે સબસ્ટિટ્યૂટ હોય એ પ્રમાણે આપણે અહીંયા કરી શકીએ. બરાબર, એટલે આપણે જે કમ્પિટેટર છે કે ઓલરેડી એ માર્કેટનો ભાગ છે એવા જે વ્યક્તિ છે, બરાબર, એ લોકોની જે પ્રોડક્ટ છે કે એ લોકોના કંપનીનો જે ગ્રુપ છે એને આપણે જોઈને જે હિસાબ કિતાબ છે એ લગાવી શકીએ. એના પછી આપણે જોયું કે ટેકનિકલ ફિઝિબિલિટી. તો ટેકનિકલ ફિઝિબિલિટીની અંદર આપણે કઈ ટેકનોલોજીનું સિલેક્શન કરવું જોઈએ, એનું ઓપરેશન કેવી રીતે થવાનું છે, ખૂબ મતલબ જે પ્લાનિંગ છે એનું ઓપરેટ કેવી રીતે કરવાનું છે. પછી જે રો મટીરિયલ છે, જે એક્સપર્ટ વ્યક્તિ આવવાના છે, નો હાવ, ટેકનિકલ નો હાવ એટલે કે એક્સપર્ટ વ્યક્તિ જે છે એ. પછી કોલાબરેશન, તો ફોરેન કોલાબરેશન, આપણે કેટલીક વસ્તુ એવું હોય કે જે આપણે ફોરેનથી મંગાવવી પડે, બરાબર, બધા જે રો મટીરિયલ છે કે રિસોર્સિસ છે આપણે ત્યાં અવેલેબલ ના હોય. ઓકે, પછી પ્રોડક્ટ મિક્સ. તો હવે જે કસ્ટમર છે એ કસ્ટમરને એમની ટેસ્ટ પ્રમાણે આપણે અલગ અલગ સાઇઝ, તો સાઇઝ માટે બી તમને એક્ઝામ્પલ આપેલું હતું, બરાબર, નેચર, ક્વોલિટી, એવી રીતે એ લોકોની રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની, એવી રીતે આપણે બનાવવું પડે. તો એ પ્રોડક્ટ જે છે એ ફ્લેક્સિબલ હોવું જોઈએ, બરાબર. હવે જે બિસ્કિટનો ડો છે, બરાબર, હવે માની લો કે એની અંદર આપણે ફ્રૂટ્સ નાખી દીધા તો એ પણ નંખાય, જેલી બેલી નાખવી હોય તો એ પણ નંખાય, ક્રીમ હોય તો એ પણ નંખાય, ને મતલબ બિસ્કિટ બની જાય પછી ક્રીમ મૂકવી હોય તો એ પણ મુકાય, બરાબર. આ થઈ ફ્લેક્સિબિલિટી. એની અંદર આપણે કંઈ બી નાખી શકીએ છીએ, કોઈ ફ્લેવર છે તો એ પણ નાખી શકીએ છીએ, બરાબર. બિસ્કિટના ડોની અંદર કલર મિક્સ થઈ જાય છે, બરાબર. એવી રીતે જે અપેરલ છે એટલે કે કપડાં, તો જે કાપડનું જે ગ્રે કાપડ કહેવાય ને, રો મટીરિયલ જે આવે તેની ગ્રે કાપડ, તો એ ગ્રે કાપડની ઉપર આપણે ગમે તે કલર, ગમે તે પ્રિન્ટ જે છે એ બનાવી શકીએ છીએ. તો એ થયું ફ્લેક્સિબિલિટી. પછી સિલેક્શન એન્ડ પ્રોક્યોરમેન્ટ ઓફ ધ પ્લાન્ટ એન્ડ મશીનરી. તો જે પણ મશીનરીનું સિલેક્શન છે, બરાબર, કયા ઇક્વિપમેન્ટની જરૂર છે, કેવી રીતે એને અડોપ્ટ કરવાનું છે, એ બધી વસ્તુ આપણે જોયું. પછી પ્લાન્ટનું લેઆઉટ અને જે પ્રોજેક્ટનું લોકેશન છે એ, બરાબર. તો હવે આજે ફાઇનાન્શિયલ ફિઝિબિલિટીની અંદર છે અરાઇવિંગ ધ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ, અરાઇવિંગ એટ ધ અપ્રોપ્રિએટ મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ઓફ ધ પ્રોજેક્ટ. તો જ્યારે આ જે ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી છે એની અંદર આપણે પ્રોજેક્ટની અંદર જે પણ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે એ જે પૈસા છે એ ક્યાંથી આવે છે? બધા પૈસા તો આપણે ઇન્વેસ્ટ નહીં કરી શકીએ, બરાબર છે ને. તો આપણે બેંક પાસેથી લોન લીધી હોય, બરાબર, પછી બહુ બધી કંપની એવી છે કે પોતાના શેર બહાર પાડે છે. શેર જે છે આપણા જેવા કસ્ટમર જે છે એ ખરીદે છે, ઓકે, અને એનાથી પણ ફંડ ઊભું કરવામાં આવે છે. પછી એ લોકોને એ જે શેર છે એ શેરને ફરીથી અહીંયા જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, અમુક ટકાના ઇન્ટરેસ્ટ પર. તો એ જે પ્રોજેક્ટનો કોસ્ટ છે એ કોસ્ટ, બરાબર, એ કોસ્ટનું એક અપ્રોક્સિમેશન જે ડિટેલ હોય આપણે બનાવીએ છીએ, બરાબર, અને કોસ્ટ ક્યાંથી ભેગો કરવાનો છે એ ડિટેલ બનાવીએ છીએ. અરાઇવિંગ એટ ધ અપ્રોપ્રિએટ મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ઓફ ધ પ્રોજેક્ટ. તો એના અપ્રોપ્રિએટ મીન્સ તો મેં તમને કીધું એ પ્રમાણે કે બેંકમાંથી લોન આપણે લઈએ, માર્કેટમાંથી લોન લઈએ, પછી શેર બહાર પાડીને કે ડિબેન્ચર બહાર પાડીને પણ આપણે જે ફંડ જે છે એ આપણે ભેગું કરી શકીએ છીએ. તો બાય ધ મીન્સ ઓફ ફાઇનાન્સિંગ વી મીન ધ કોમ્બિનેશન ઓફ ઇક્વિટી એન્ડ ડેપ્ટ. તો ડેપ્ટ એટલે શું? ઇક્વિટી એટલે આપણે જે લોન લીધી એ, અને ડેપ્ટ એટલે શું કે આપણે કેટલા ટકાએ લીધેલી છે, કેટલા ઇન્ટરેસ્ટે લીધેલી છે. હવે 10% ઇન્ટરેસ્ટ પર હોય તો આપણે 1 લાખની, માની લો કે 1 લાખની લોન લીધી છે, બરાબર. તો એ બેંકે આપણને ઉધાર આપેલી છે, બરાબર. તો આપણે જે દેવું ચૂકતું કરીએ છીએ, બરાબર, દેવું ચૂકતું કરીએ છીએ, આ વર્ડ તમને બહુ સારી રીતે ખબર છે. તો
આપણે મહિનાના માની લો કે 5,000 એને ચૂકવીએ છીએ, તો એક મહિને 5,000 ચૂકવી દીધું, હવે કેટલા બાકી? 95,000, તો એ થયું ડેપ્ટ, બરાબર. The proper combination of equity debt depends on the earning capacity of the project. તો હવે કેવું છે કે આપણે અહીંયા જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એ ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે જે પ્રોજેક્ટની કેપેસિટી છે ને તો એટલું અર્નિંગ આપણું થવું જોઈએ કે જેથી કરીને આપણે જે ડેપ્ટ છે એને શું કરી શકીએ કે ભરી શકીએ. ઓકે, 1 લાખની આપણે શું લીધી? લોન લઈ લીધી, બરાબર. તો મહિનાનું આપણે 5,000 રૂપિયા એ ડેપ્ટ માટે ભરતા હોઈએ, બરાબર છે, વિથ ઇન્ટરેસ્ટ, બરાબર છે. તો એના માટે શું કરવાનું હોય કે મહિનાના આપણા 15,000 થી 20,000 તો આપણા નીકળવા જોઈએ, જેથી કરીને આપણે આપણું અર્નિંગ બી કરી શકીએ, બરાબર છે. આપણે ડેપ્ટ પણ ચૂકતી કરી શકીએ અને આપણે બીજું જે રો મટીરિયલ મંગાવવાનું છે એ પણ આપણે મંગાવી શકીએ. કેમ કે પછી તો લાઇટ બિલ ભરવાનું હોય, માની લો કે તમે દુકાન ભારેથી લીધી છે તો એનું મશીનરીનું કોસ્ટ, બધાના જ કોસ્ટ આપણે કાઢવાના હોય. ઓકે, તો આપણે કેવું છે કે પ્રોફિટ બી થવું જોઈએ અને આ બધાનો જે કોસ્ટ છે એ પણ નીકળવો જોઈએ. એના પછી છે ધો ઇક્વિટી ડઝ નોટ અટ્રેક્ટ એની ઇન્ટરેસ્ટ એન્ડ ડઝ નોટ ઇન્વોલ્વ એની રીપેમેન્ટ ઓબ્લિગેશન ધ ડેપ્ટ ઓબ્ટેઇન ફોર ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ શુડ બી સફિશિયન્ટ ઇનફ ટુ મીટ ધ પેમેન્ટ રીપેમેન્ટ ઓફ ધ ડેપ્ટ વિથ ઇન્ટરેસ્ટ. તો અહીંયા જે ઇક્વિટી છે, બરાબર, આપણે જે પણ ઇક્વિટી એટલે કે જે ફંડ ભેગો કરેલો છે, બરાબર છે, એની અંદર આપણને ઇન્ટરેસ્ટ પણ લાગે છે. ઓકે, તો એની અંદર જે રીપેમેન્ટ આપણે કરવાનું છે, બરાબર, એ રીપેમેન્ટ આપણે નહીં કરી શકીએ, બરાબર છે. તો આપણે જે પ્રોજેક્ટની પાછળ જે ફાઇનાન્સિંગ જે પણ સુવિધાઓ કરી છે, બરાબર છે, એ પ્રમાણે સફિશિયન્ટ નહીં હોય ને તો પછી આપણે કેવું છે કે જે વ્યાજ ચૂકતું કરવાનું હોય ને એ આપણે કરી નહીં શકીએ, રીપેમેન્ટ જે છે એ કરી નહીં શકીએ. તો એમાં નુકસાન આપણે થતું જાય, આપણે ગમે તે રીતે કરવું પડે, બરાબર છે, એમાં વ્યાજ પણ ચડતું જાય. તો એની અંદર આપણે રીપેમેન્ટ જે છે એ કરવા માટે આપણે સક્ષમ હોવા જોઈએ. મોર ઓવર ધ પ્રોજેક્ટ શુડ ઓલ્સો જનરેટ એડિશનલ રેવન્યુ ટુ મીટ ધ કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ. તો અહીંયા આપણો જે પણ પ્રોજેક્ટ છે, બરાબર, એની અંદરથી આપણે જે ડેપ્ટ છે એ તો ભરી શકતા હોવા જોઈએ, બરાબર છે. પણ જે એડિશનલ રેવન્યુ છે, મેં તમને કીધું એ પ્રમાણે કે પાણીનો ખર્ચો, તમે દુકાન ભાડેથી લીધી છે તો એનું ભાડું, પછી લાઇટ બિલ, મશીનરી લીધા છે તો એનું મેન્ટેનન્સ આપણે કરાવવું પડે, બરાબર. પછી આપણે જે મશીનરી ચલાવવાના છે, માની લો કે 2-3 કારીગર આપણે રાખ્યા, તો એ કારીગરનો પગાર ચૂકતે થવો જોઈએ, બરાબર છે. દુકાન છે તો જૂની હશે તો એને જરાક રિનોવેટ બી કરાવવી પડે. ઓકે, તો એ બધી એડિશનલ જે ખર્ચા છે એને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. એના પછી છે ફાઇનાન્શિયલ અપ્રેઝલ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ 2-સાઇડેડ પ્રોસેસ. હવે અહીંયા છે ને એ 2-સાઇડેડ પ્રોસેસ છે. એમાં પહેલું છે કે કેલ્ક્યુલેશન ઓફ લાઇકલી ઓર expected return from the proposal. Here the focus is cash outflow at the beginning of the project and a stream of cash flow flowing into the firm over the life of the project. The calculation of expected return from cash outflow and cash inflow may be done by different methods discussed later. તો અહીંયા કેવું છે કે પહેલાં આપણે જે આપણું પ્રપોઝલ છે ને એનું એક્સપેક્ટેડ રિટર્ન કેટલું હશે ને એનું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર. તો એના પરથી આપણને ખબર પડે કે જે કેશ જે છે એનો આઉટફ્લો જે છે એ કેટલો હશે, એના પર બી આપણે ફોકસ કરવાનું છે. શરૂમાં આપણે જે કેશનો આઉટફ્લો છે એ કેટલો જશે એ પણ આપણે જાણી લેવું જોઈએ. ઓકે, તો જે એક કેશ ફ્લો છે, બરાબર, જે આપણે આપણા ફર્મ માટે કે આપણા પ્રોજેક્ટ માટે ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર, તો એ કેવો છે એ આપણે જોવો જોઈએ. પછી આપણે કેવું છે કે તદ્દન એકદમ પૈસા ઇન્વેસ્ટ કરી દઈએ અને પ્રોજેક્ટ ફેલ થાય તો એનો કંઈ મતલબ નથી. એટલે જે કેલ્ક્યુલેશન છે ને એની અંદર પહેલાં આપણો આઉટફ્લો ચેક કરી લેવાનો કે કેટલો છે. માની લો કે 2 લાખનો ખર્ચો થવાનો છે, તો આપણે એવું એ 2 લાખ પણ નીકળી જાય, એ પછી પ્રોફિટ બી થાય છે, તો એવો આપણને ફરીથી જે રિટર્ન છે એવું મળશે, બરાબર. એટલે કેશનો જે આઉટફ્લો અને જે ઇનફ્લો છે ને એ બંને પણ આપણે
ચેક કરવું પડે. એની જે મેથડ છે ને એ આગળના ચેપ્ટર્સમાં હશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું ડિટેલની અંદર. એના પછી બીજું છે કે ટુ સિલેક્ટ અ requited return that a project must achieve before it is acceptable. The focus is the relationship between risk and return. હવે અહીંયા આપણે શાના પર ફોકસ કરવાનું છે? જો આપણે કોઈ બી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ તો એમાં રિસ્ક તો લેવાનું છે, બરાબર? એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરીને જ ચાલવાનું, ચાલે નહીં ચાલે, મેન્ટલી પ્રિપેર થઈને ચાલવાનું હોય, બરાબર? હવે કોઈ બી વસ્તુની અંદર આપણે કેવું છે કે ઇન્વેસ્ટ કરીને તો આપણે કશું ને કશું રિટર્ન તો મળવાનું છે, બરાબર છે? તો આપણે જેવું એક્સપેક્ટેશન રાખીએ ને એવા રિટર્ન માટે આપણે અહીંયા વ્યવસ્થિત પ્લાનિંગ બી કરવું પડે, બરાબર છે? તો રિસ્ક અને રિટર્ન એ બંને વચ્ચેનું જે રિલેશનશિપ છે ને, બરાબર, એના પર આપણે બરાબર ફોકસ કરીને અહીંયા પ્લાનિંગ કરવું જોઈએ. ઓકે, કેમ કે રિસ્ક ઉઠાવીએ તો જ આપણને અહીંયા જે પ્રોફિટ છે એ મળી શકે, બરાબર? Two methods may be used: weighted average cost of capital if project risk is identical to firm's current risk, or capital asset pricing model if project risk differs from firm's current risk. તો હવે અહીંયા બે પ્રકારની જે મેથડ છે એ અહીંયા યુઝ થાય છે. એક તો કે ભાઈ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ, એટલે જે પ્રોજેક્ટ રિસ્ક જે છે ને, બરાબર, એ ફર્મનું જે કરંટ રિસ્ક છે ને, બરાબર છે, એના પ્રમાણે કેટલું છે, અને કેપિટલ એસેટ પ્રાઇઝિંગ મોડેલ, બરાબર, તો એની અંદર છે ઇફ પ્રોજેક્ટ રિસ્ક ડિફર્સ ફ્રોમ ફર્મ્સ કરંટ રિસ્ક. તો જે પ્રોજેક્ટ હોય ને એ પ્રમાણે જે કરંટ સિચ્યુએશન છે એ બંનેમાં અલગ અલગ વસ્તુ હોય. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ બિઝનેસ પ્લાન. તો ડ્રોઈંગ અ બિઝનેસ પ્લાન. હવે કોઈ બી બિઝનેસ જ્યારે આપણે લોન્ચ કરતા હોઈએ, બરાબર, તો એનું પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે, બરાબર? કેમ કે એના જે આઉટકમ આવશે એની પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે ઉપર છેલ્લું ધારી લઈએ ને તો એનાથી કંઈ નહીં થાય. પ્લાનિંગ વ્યવસ્થિત કરેલું હોય, ઓન પેપર બધું રેકોર્ડ રાખીએ તો આપણને ખબર પડે, બરાબર છે? તો બિઝનેસ કરવો છે ને એક બહુ કેરફુલ વસ્તુ છે, બહુ કેર માંગી લે એવી વસ્તુ છે, બરાબર? કેમ કે એમાં બહુ બધી રિસ્ક હોય છે. તો જે બિઝનેસ પ્લાન બનાવીએ છીએ એકદમ વ્યવસ્થિત વિચારીને આપણે બનાવવાનો છે. તો સક્સેસફુલી લોન્ચિંગ અ ન્યૂ બિઝનેસ રિક્વાયર્સ કેરફુલ પ્લાનિંગ એન્ડ ધ આઉટકમ ઓફ કેરફુલ બિઝનેસ પ્લાનિંગ આર કેપ્ચર્ડ ઇન બિઝનેસ પ્લાન. સક્સેસફુલ બિઝનેસ પ્લાન, બિઝનેસ જે છે એના મતલબ બિઝનેસને સક્સેસફુલ બનાવવા માટે એક કેરફુલ બિઝનેસ પ્લાનિંગ બનાવવું પણ એટલો જ જરૂરી છે, બરાબર? તો ઓલ્સો એવરી બિઝનેસ ડિસિઝન શુડ બી મેડ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ અન્ડરલાઇંગ બિઝનેસ આઈડિયા. આપણી બિઝનેસ આઈડિયા કઈ છે, બરાબર, એના પર બી ડિપેન્ડ કરે છે. એન્ડ હેન્સ ધ આઈડિયા શુડ બી કમ્યુનિકેટેડ સિમ્પલી એન્ડ ક્લિયરલી ઇન ધ વેલ ડ્રાફ્ટેડ બિઝનેસ પ્લાન. અને જે બિઝનેસ પ્લાન છે ને એ તમારો જે પણ આઈડિયા છે, બરાબર છે, તો જે પણ આપણે બિઝનેસ પ્લાન ડ્રાફ્ટ કરીએ છીએ ને એની અંદર બરાબર એને આપણે લખવાનો છે, બરાબર? એટલે એ છે ને ઓન પેપર જ હોય બધું પ્લાનિંગ. A business plan describes the business vision and objectives as well as strategy and tactic that will employed to achieve them. એક બિઝનેસ પ્લાન હોય ને એની અંદર કેવું હોય કે આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે, આપણા જે ગોલ્સ છે એ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાના છે, બરાબર? એની સાથે સાથે જે પ્લાનિંગ છે, જે સ્ટ્રેટેજી છે, કઈ મેથડ, કઈ ટેકનોલોજી, એ બધી જ વસ્તુનું અહીંયા આપણે જે છે એક્સપ્લેનેશન આપવું પડે. The business plan also provides the basics of operational budget, target, પ્રોસિજર એન્ડ મેનેજમેન્ટ કંટ્રોલ. તો એક બિઝનેસ પ્લાનની અંદર આપણા જે ગોલ્સ છે એની સાથે સાથે આપણે બીજું શું પ્રોવાઈડ કરવું પડે? તો આપણું જે બજેટ છે એ ઓપરેશનલ બજેટ, એને ઓપરેટ કરવા માટે કેટલા બજેટની જરૂર છે, બરાબર? આપણે જમીન ખરીદી, મશીનરી, બિલ્ડિંગ ઊભું કરવાનું, લાઇટ બિલ, પાણીની વ્યવસ્થા, બીજી બહુ બધી બેઝિક જે વ્યવસ્થા છે એ. ઓકે, તો બજેટ. પછી આપણો ટાર્ગેટ શું છે, આપણા ગોલ્સ શું છે એ,
પ્રોસિજર, મેથડ, ટેકનોલોજીસ આનો યુઝ કરવાના છે, એ મેનેજમેન્ટ કંટ્રોલ, એ બધી વસ્તુ જે છે એનું એક્સપ્લેનેશન પણ આપણે આપવું પડે. તો આર્ટિક્યુલેટ બિઝનેસ સ્ટ્રેટેજી, જ્યારે આપણે બિઝનેસ સ્ટ્રેટેજી બનાવીએ છીએ, બરાબર, ટેક્ટિક્સ એન્ડ ઓપરેશન્સ ઇન અ રિટન ડોક્યુમેન્ટ રિક્વાયર્સ રિગોરિયસ એનાલિસિસ એન્ડ ક્લેરિટી ઓફ થોટ્સ. તો જ્યારે આપણે બિઝનેસ સ્ટ્રેટેજી કહીએ છીએ કે વસ્તુ મેનેજ કરેલી છે એના વિશે એક્સપ્લેન કરીએ છીએ, ઓકે, આપણા ગોલ્સ, ઓબ્જેક્ટિવ, જે પણ એનું આખું પ્રોસિજર આપણે સમજાવવાનું કે કેવી રીતે એ બને છે. તો એના રિટર્ન ડોક્યુમેન્ટ જે છે એ આપણે બનાવવાના હોય. મેં તમને કીધું ને કે રિટર્ન હશે, લખવાનું કરીને ટાઈપિંગવાળું હોય છે, પણ આપણે બી ડાયરી મેન્ટેન કરવી પડે, એને લખવું પડે કે આજે આપણે આ કામ કરવાનું છે, અહીંયાથી આપણે આ ભાઈનો કોન્ટેક્ટ કરીને આ રો મટીરિયલ મંગાવવાનું છે, આ મશીનરી છે, એનો ભાવ પૂછવાનો છે, એનો ભાવ આટલો કીધો, બરાબર. એ બધી વસ્તુ બી આપણે રાખવું પડે, થોડુંક પેલું કેવું રફ વર્ક જેવું. તો જે પણ આપણે રિટર્ન ડોક્યુમેન્ટ બનાવીએ છીએ ને એની અંદર આપણે બધી ક્લેરિટી રાખવાની છે, બરાબર. એનું 4-5 વાર એનાલિસિસ કરીને પછી આપણે રિપ્રેઝેન્ટ કરવાનું હોય. પ્લાન એમને જે છે એ નહીં બની જાય કે ભાઈ આપણે નાખી દીધી ફેક્ટરી એટલે એવું નહીં થઈ જાય. આપણે પહેલાં પરમિશન લેવાની હોય, બરાબર. એની અંદર આપણે એસ્ટિમેશન આપવાનું હોય કે અમારા પ્લાન્ટ માટે જે છે આટલું ઇન્વેસ્ટમેન્ટ અમે કરવાના છે, આટલું ઇન્વેસ્ટમેન્ટ અમારા તરફથી છે અને આટલું જે છે બેંક તરફથી છે, બરાબર. આટલું જે છે અમે પબ્લિક ફંડ તરફથી ભેગું કરી શકવાના ચાન્સીસ અમારા છે. એવી બધી વસ્તુ જે છે આપણે એક્સપ્લેન કરવી પડે, બરાબર. અકાઉન્ટના બી હિસાબ કિતાબ આપવા પડે, રાઈટ. તો આ રીતે આખો બિઝનેસ પ્લાન જે છે એ બને છે. આગળનું જે છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈએ.